નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌથી પહેલાં તો ચેનલમાં જે કોઈ નવા હોય તે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે વાત કરીએ, આગળ આપણે વિડીયો અપલોડ કરી લેતો 5 દિવસ પહેલાં કે આપણે ખાસ કોઈ વરસાદની ગતિવિધિ છે તે 18 કે 20 તારીખ સુધી જણાતી નથી. કદાચ ને જે અરબ સાગરમાં જે સુકૂન યુએસી છે તેમાં કદાચ ભેજનો વધારો થાય તો છૂટો છવાયો વરસાદ જોવા મળે, પણ તે આપણે સફળતા મળી નહીં. તેમાં આપણે ખાસ કોઈ વરસાદની ગતિવિધિ જોવા મળી નહીં. પણ જે આપણે બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન છે ત્યાં તે સિસ્ટમના હિસાબે આપણે ગુજરાત રિજિયન અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળ્યો. તેમાં આપણે કાલથી આપણે ઘટાડો છે તે જોવા મળશે. એટલે હાલ આપણે કોઈ રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતાઓ નથી લાગતી. જે ડિપ્રેશન સિસ્ટમ છે તે ઉત્તર પ્રદેશ આજુબાજુના વિસ્તારો પર સક્રિય છે અને ઉત્તર તરફ જ આપણે ટૂંકમાં તે સિસ્ટમ છે તે રહેશે. એટલે તે સિસ્ટમ હિસાબે આપણે કોઈ વરસાદનો લાભ મળ્યો નથી અને આગળ પણ મળવાનો નથી. તો ઘણા બધા હવે આપણે આમાં ઘણા પૈસા કમાવાવાળા પણ હોય તો ઘણા 13 અને 14 તારીખે આપણે આ જે સિસ્ટમ છે તેની અસરથી વરસાદની રાઉન્ડની આગાહી કરી હતી. ત્યારબાદ 2 દિવસ બાદ ફરી ગયા. એટલે આમાં ઘણા બધા પાઉન્ડ માટે પણ કામ કરતા હોય. એટલે આપણી રીતે સાવચેતી રાખવી, બધા ઉપર વિશ્વાસ ન કરવો. સમયસર આપણે હવે જો પાણીની જરૂર હોય તો ખાસ પાણી છે તે ચાલુ કરી દેવું. કેમ કે 18, 19, 20 તારીખ સુધી આપણે કોઈ વરસાદની ગતિવિધિ છે તે જોવા મળે તેવી શક્યતાઓ નથી લાગતી. તો હવે આપણે મ્યાનમાર આજુબાજુ અત્યારે આપણે મ્યાનમાર આજુબાજુ કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે તે આપણે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે અને 19 તારીખ આજુબાજુ આપણે મધ્ય ભારત સુધી આ સિસ્ટમ છે તે આવે તેવી અમુક શક્યતાઓ આપણે લાગી રહી છે. પણ ત્યાંથી તે સિસ્ટમ કઈ તરફ ગતિ કરે તે અત્યારે આપણે ક્લિયર નથી. એટલે તે સિસ્ટમ ઉપર આપણે નજર રાખવી સખત જરૂરી છે. તે સિસ્ટમના અસરથી કદાચ 19 તારીખ બાદ આપણે ગુજરાત રિજિયનના જે ભાગો છે ત્યાં આપણે અમુક ટકા છૂટો છવાયો ક્યાં વરસાદ પડે તો પડે. જો કે અંદાજી શક્યતાઓ છે. બાકી સૌરાષ્ટ્ર માટે તે બાબત અત્યારે ખાસ કોઈ આપણે નજર સામે કોઈ જણાતું નથી કે શું સ્થિતિ રહેશે. એટલે અત્યારે આપણે જે પાણીની જરૂર હોય તો જરૂરથી પાણી સાથે ચાલુ કરી દેવા, વરસાદની રાહમાં બેસવું નહીં. આગાહી તો હળવું જ રહીએ ને તારીખો અંદાજિત 28 ગણાય આપણે ચાલુ જ રહીએ ને આપતા જ રહીએ. પણ આપણે આપણી રીતે પાકમાં જરૂર હોય તો પાણી સમયસર ચાલુ કરી દેવા. તો હવે વાત કરીએ આગળની સ્થિતિમાં આપણે જોવા જઈએ તો રાજસ્થાન તરફ જે પાકિસ્તાન રાજસ્થાન ભાગોમાં એન્ટી સાયક્લોન છે તે આપણે અત્યારે એક રીતે જોવા જઈએ તો વરસાદમાં એક મોટું વિલન છે ને આ જે સિસ્ટમ છે તે કદાચ ગુજરાત તરફ પણ આવી શકત જો આ એન્ટી સાયક્લોન ના હોત તો. એટલે ત્યારબાદ જ્યારે બીજી સિસ્ટમ છે 18 તારીખ 19 તારીખ આજુબાજુ મધ્ય ભારત તરફ આવી રહી છે ત્યારે આપણે એક એન્ટી સાયક્લોન છે તે સામે હશે. એટલે ત્યારબાદ શું તે સિસ્ટમમાં સ્થિતિ રહેશે તે આપણે આગળ જોશું. હાલમાં જોઈએ તો આગળ કોઈ આપણે સારો વરસાદનો રાઉન્ડ આવે તેમાં આપણે નજર સામે નથી. જ્યારે જે આપણે શક્યતાઓ થોડીક જણાશે એટલે આપણે જરૂરથી જાહેર કરશું. એટલે હાલની સ્થિતિ મુજબ આપણે કોઈ વરસાદની શક્યતાઓ ગણવાની નથી. આવી જ રીતે આપણે વાતાવરણ છે તે જોવા મળશે. એકલ દોકલ અમુક ટાઈમ કદાચ એકલ દોકલ વિસ્તારોમાં આપણે વરસાદ પડી જાય તો પડી જાય. તો હવે ચોમાસાની વાત કરીએ તો આપણે રાજસ્થાન તરફ એન્ટી સાયક્લોન સિસ્ટમ છે તે આંશિક રીતે ચોમાસું વિદાય માટે પણ પરિબળ ગણી શકાય. પણ જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમો પર સક્રિય છે તો હાલ ચોમાસું વિદાય બાબત કોઈ પણ જાહેરાત કરવા માટે આપણે વિલંબ ટૂંકમાં જાહેરાત હજી કોઈ થઈ નથી. અને સૌથી પહેલાં આપણે રાજસ્થાનમાં ચોમાસું વિદાય જાહેર થતી હોય છે, ત્યારબાદ આપણે ગુજરાતમાં ચોમાસું વિદાય છે તે જાહેર થાય. એટલે હાલ કોઈ ચોમાસું વિદાય બાબતનો માહોલ છે તે ઊભો કરવાનો થતો નથી. તેમાં જે ઘણું વાર છે ત્યાં સુધી શું સ્થિતિ રહેશે સિસ્ટમમાં આવશે તો આપણે વરસાદના રાઉન્ડ પર એવું નથી કે અત્યારથી આપણે ન જ આવે, પણ કદાચ વરસાદ પણ જોવા મળી શકે છે. અને એવું પણ નથી કહેતા વરસાદ આવશે જ, પણ આગળની સ્થિતિ શું રહેશે તે આપણે જ્યારે નજર સમક્ષ આપણે અઠે આગાહી કરવામાં માનતા નથી. જ્યારે નજર સમક્ષ કોઈ પણ સ્થિતિ જણાશે ત્યારે જરૂરથી આપણે જાહેર કરશું. તો આ વિડીયો સારો લાગે તો એક વખત એક લાઇકનું બટન પણ દબાવી દેજો અને વિડીયોને જરૂરથી શેર કરી દેજો. તો ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.